જય માતાજી, રામ રામ બધાને. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે જો દાળ ભાત બનાવવાના છે. તો દાળ ભાત મૂકી દીધી અને સિંગ ફોલ નાખું, પછી મસાલાનો કાપી એવું છે ભાઈ. આજે દાળ ભાતનો પ્રોગ્રામ છે, રેસીપી ટાઈપ બનાવવાના છે. તો જોજો આ દાણા ફોલે છે, દાણા પણ આપણે કાકા નો મજે જાન મઢીએ ખાઈ ન જાવ, શાંતિ રાખો. તો એ બાય કુદારે બાજી કુદો બાજ્યો ને હાલ આપડા મારા દીકરો ગાયો રમતા રમતા બાથી પડે પાછું. એવું છે છોકરાનું કામ કરે. દાણા ફોલ નાખ્યા ને ટમેટા કાપવાનું શરૂ કરી દીધું છે. મરચાં કાપવાના છે. ટમેટા કટિંગ કરે છે. ત્યાર પછી ભાઈ અમે તો આ રીતના કંઈક બનાવીએ એટલે વિડીયોમાં રહેશો એટલે તમને ખ્યાલ આવી જાય કઈ રીતના બનાવીએ દાળ ભાત. બધાને અલગ અલગ સિસ્ટમ હોય કે નહીં. હવે અમારી આ રીતની કઈ સિસ્ટમ છે બધી. ટમેટા ને મરચાં ને આદુ બધું ભેગું નાખી દીધું, કેમ કે દાળ ભાતમાં બધું મિક્સ નાખવાનું. એવું છે. અહીંયા જો આવડાની રમત ચાલુ હોય ને એટલે કાંઈ સંભળાવા નહીં દેતા મારા બેટા. મરચા ટમેટા અને દાણા. હવે દાળ બફાઈ ગઈ કે એમ જોઈ દો, કેમ કે ક્યારની મૂકેલી કીધું કારની મૂકી, તમે મસાલો લઈને આવો તો. ભાઈ હું મોડો પડી ગયો એવું છે ભાઈ. દાળ તો ક્યારની મૂકી દીધેલી છે એવું. અમે જો આમ બટેટા નાખી દાળ ભેગા, તમે કેમ નાખવાનું કેવો તમે? હા એ ભાઈ કહેતા ડાયરેક્ટ ભાઈ બટાટા આ રીતે સિસ્ટમ મારે વઘારવાનું હોય ને એટલે એક કામે બે કામ થઈ જાય. કા હા, ભેગા બકાય. ભેગે ભેગ બફાઈ જાય. તો એ રીતના બટાટા નાખી દીધા છે, ફાટા કરીને સ્મિતા કાઢે છે અને ડાયરેક્ટ તો રંધાઈ ગઈ છે ભાઈ, રેડી કમ્પ્લેટ. બરાબર ને? વાહ ભાઈ, તો આ રીતની સિસ્ટમ છે કાંઈ. તો હવે આને વઘારવાની છે. હા હજુ તો વાર છે હો. એ વાર છે. હવે શું કરવાનું? તમે મસાલો નાખી સડવા ન દેવો પડે. હા એ વાત એ બરાબર છે. તો ભાઈ આ રીતની 5 વાગ્યાને લઈ તારે માંડા પર થાય. હા થોડાક વહેલી શરૂઆત કરવી પડે. કા 5 વાગ્યાનું એટલે તમને તો તોય અજીબ લાગતો છે ભાઈ. 5 વાગ્યાનું એટલે બહુ વહેલા. રોટલી ને શાક ને ઓલા ચોખા ને એવું બનાવવાનું. હા એ તો ભાત ને બધું છે એટલે થોડીક વાર તો લાગે. પણ હવે જો આ રીતે થઈ ગયા છે. બટાટા કાઢી નાખ્યા છે બધે. આમાં ગરમ પાણી કરેલું હતું, એમાં નાખી દીધું કે દાળ ઓછું પાણી ઓછું મૂક્યું બાફવાનું, ઉભરાય કે ત્યાં તો પછી ગરમ કરીને પાણી રેડ્યું. છે બરાબર સમજો. હવે મસાલો નાખી દઈએ આપણે. ભાઈ આ સિસ્ટમથી છે. બાફવામાં પાણી ઓછું હોય ત્યાર પછી ગરમ પાણી રેડી હોય ને હવે ડાયરેક્ટ મસાલો. આ ભાઈ વઘાર, આ દાણા ડાયરેક્ટ આ રીતનું દેશી વઘાર. વઘાર બાકી છે હજી. બાકી છે હજી? તો આ શું છું આ બધું? આમાં તો બધું નાખવું પડે ને. છે અચ્છા હજી તો વઘાર બાકી છે ભાઈ. ભાઈ મને ખબર નથી ભાઈ, તમને ખબર હશે ઘણા ખરા જોતા હશે ને કે દાળ ભાત કેવી રીતે બને. આજ ભાઈ મને શીખવા મળશે. વાહ ભાઈ વાહ. મારે ક્યારેક બનાવે તો કાયમ આવશે હો. તો બાઈ ઉતારા હે. ભાઈ ક્યાં લાવે એ વાત એ હાસી. તો ભાઈ કાંઈ નહીં, જો આ રીતનું છે બધું કામકાજ. હવે મૂકી દીધું છે પાછું કુકર ઉપર. આ બફાય હવે બધું મસાલો, પછી વઘાર છે એમ ને? બરાબર. આ રીતે લીંબુનો રસ કાઢે છે ભાઈ મસ્ત. પણ ખાસ એક સિસ્ટમમાં બદલાવ ઘણો બધો થતો હોય છે, જે મારે છે ને ખાસ મોરસ જોવે દાળ ભાતમાં. મોરસ મતલબ ખાંડ જોવે. એટલે ઘણાને એમ થાય કમેન્ટ કરશે પણ આ મોરસ એટલે મોરસ એટલે ખાંડ. એટલે મારે દાળ ભાતમાં છે ને ભાઈ સહેજ ખાંડ જોવે. દાળ ભાત તો ઠીક છે પણ ઘણી બધી વસ્તુમાં ખાંડ જોવે. અમુક શાક છે જેવા કે આખા રીંગણા છે, બટેટા પૌવા છે, પછી ઘણા બધા સેવ ટમેટા છે. તો એમાં થોડીક ખાંડ હોય ને તો જ મજા આવે. એટલે ભાઈ સ્પેશિયલ ખાંડવાળું હોય મારું, એટલે ગળપણ સહેજ હોય ને તો મજા આવે એ રીતનું છે. તો હવે મૂક્યું છે બધું. બા ને પપ્પા ક્યાંક ફરી આવ્યા છે આજ. કેમ પઈ ગયા? મામાને ઘેરે ગયા. હું આમ જ હવે ને એવું હતું એમ ને. તો ભાઈ ગયા મધુવન હવાની વાત છે આજ. પણ એવું હતું એમ ને. તો ભાઈ બાન પપ્પા ગયેલા હતા મામાને ત્યાં. તો એ આવી ગયા છે. મધુવન ગયેલા હતા હવાના. બાયું કે ક્યાંય ગયા બાની ક્યાંય ગયા ભાઈ? મેં કીધું મને નથી ખબર. અહીંયા તો અમારા બેન છે ને એ ભણવાનું કામ કરે છે. ચોપડા ખોલે છે ડૉક્ટર. હે નહીં ક્યાં? જો ફટકી ગયું બેન ને. જો ભાઈ ગયા એલા ભાઈ ગાલ. તો જો ભાઈ બટાટાને કટિંગ કરી નાખ્યા છે, કોથમરી કાપી નાખી છે. ત્યાર પછી ટમેટા પાછા ક્યાં કાપ્યા? હે બટાટામાં નાખવા. અચ્છા આ બટાટાનું બધું તૈયાર થયું છે ભાઈ. હવે દાળ ક્યાં પગી છે? આપણે વઘારવાનું છે. આ દાળ ભાતમાં મસાલો હોય સ્પેશિયલ તો આપણે નાખવાનું છે. હા ભાઈ આમાં તમાલપત્ર છે, મરચાં છે,
અને આ સ્પેશિયલ મસાલો છે ભાઈ, તમાલપત્ર, બાદિયા, મરચાં, તજ એવું બધું છે. ત્યાર પછી આ બધું મસાયું છે અમારું ભાઈ આ રીતનું. અને હવે મૂકી દીધી છે તપેલી, સ્પેશિયલ વઘાર નાખવા માટે, બરાબર ને? કેમ કે આની અંદર વઘાર નાખવાનો છે એમ છે. તો હવે વઘાર નાખવાનું શરૂ કરી દીધું છે. સૌ પ્રથમ નાખશું તેલ આપણે વઘારમાં. જો ભાઈ નાખવા માંડ્યું છે બધું વઘારમાં. હું નાખ્યું કહી દે ફટાફટ. રાઈ નાખી રાય પછી રાઈને વઘાણી નાખવાનું તો વઘાણી જીરું. રાય વઘાણીને જીરું ભાઈ, આ 3 વસ્તુ છે ભાઈ વઘારમાં. આ રીતનો કંઈક વઘાર છે અમારો. ત્યાર પછી તમાલપત્ર છે, હા પાંદડા છે ભાઈ. આનાથી તો બહુ અવાજ આવે, કપડાથી બોલો આગળ મીઠો લીમડો તો આ ભાઈ ઉડાડે છે ફોનમાંથી કાંટા તેલ. જીરું ફાટી ગયું ને એટલે ભાઈ હાલ આ બધું નખાઈ ગયું છે અત્યારે. આ વઘાર થઈ ગયો છે રેડી રેડી ભાઈ. આ એટલો આ રીતનો વઘાર છે કે તમારો દેશી સ્ટાઇલમાં સિમ્પલ. હવે નાખવાનું છે ડાયરી. એલા તો ઉડેડો ભાઈ, સમસમ બોલ્યું સમસમ બોલ્યું. જો ભાઈ આ રીતની કંઈક બની છે સિસ્ટમેટિક દાળ રેડી. ત્યાર પછી નાખીએ છીએ કોથમરી આ રીતની ભાઈ. આ રીતનું કંઈક બને છે રેસીપીમાં ભાઈ. આ દાળ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ. હવે કેવી થઈ તમારે કમેન્ટમાં કહેવાનું છે, બરાબર ભાઈ. બટેટા વઘારવામાં ટમેટા ભૂલાઈ ગયા ને તે પછી બેનનો વારો આવી ગયો. બેન અમારે ટમેટા બહુ ખાય એટલે ટમેટા ખાય, મીઠું નાખી દીધું છે. બેન જો ટમેટા ખાવા માંડ્યા છે. મજા આવે છે કે? તો જુઓ ભાઈ સાથે સાથે બટેટા મતલબ કે સૂકી ભાજી પણ રેડી થઈ ગઈ છે. એવું હોય કે દાળ ભાત હોય ને ત્યારે બહુ શાક ના હોય, કેમ કે સૂકી ભાજી હોય, રોટલી હોય સાથે દાળ ભાત હોય એટલે શાક ન બને એ રીતનું છે. એટલે આજે શાકનો કોઈ પ્રોગ્રામ નથી. મંચુરિયન ખાવું લેવાનું એવું છે પોપટનું. મંચુરિયન ખાવું હાલો જાય હાલો લઈ આવી ને પેલા તૈયાર થઈ ગયું. બાળ મંદિરે જાતી નથી તો કેમ મારે તને લાવવું? જાય કે હવે સાયકલ લઈ ગયો તો ભાઈ પોપટને આવી ડિમાન્ડ છે બધી અમારે, એ પૂરી નહીં થાય ત્યાં સુધી નહીં જ આવે એમ કહે છે. એટલે આપણે મંચુરિયનની આજ પ્રોગ્રામ કેન્સલ હો ભાઈ, આજ નથી લાવવાનો હવે હો ને? તો જાય કે જાય તો લઈ આવી તો બોલ બાળ મંદિર હે? હા તો ત્યાં મૂકી દે વાંધો નહીં. મને ઝાટકતા નહીં આવડતું. ઝાટકે હે ભાઈ સોખા ઝાટકતા નથી આવડતું એમ કે છે ભાઈ. કેવું છે સાઉબેન ને બહુ દાળ ભાત નથી ભાવતા ને એ દાળ તો આપણે વઘારેલી છે એમાં ઊની ગરમ કરી એમાં રોટલી વળી દાળ ઢોકળી બનાવવાની છે. ભાઈ એમાં ને એમાં પ્લાન તૈયાર દીધો. રોટલી આમે થોડીક કરવા નથી તો દાળ ઢોકળીનો પ્લાન કીધો છે હવે સાઉબેન હતું એવું છે. તો જો રોટલી બનાવે છે મસ્ત મજાની ને આ બેન ક્યારના વાંહે પડી ગયેલા છે તો મારાને લઈ જવા દો એમ છે. તો હાલો હું લઈ જાઉં ત્યાં સુધીમાં તમે લાઈક કરવાનું બાકી હોય તો કરી નાખો. મંચુરિયન વાયા પડી ગયા ભાઈ. મંચુરિયન જાવતી ખવડાવતા આવતી મુખ્ય નિયમ કે તો બે મંડાઈ ગયા છે બે યાદ તો ભાઈ જો લ્યો ભાઈ આવી ગયા છીએ ફાઇનલી મંચુરિયન ખવડાવવાને રેડી ને હવે હે રેડી ક્યારના મંડી પીડ્યા થા જો ભાઈ. તો હવે મંચુરિયન ખાવા આવી ગયા છે. હાલો આવી જાઓ તમે પણ ખાવા. આ બેન ચોકલેટ ખાય છે અમારી એવું છે. એ મંચુરિયન બહુ નહીં ખાય કેમ કે તીખું બહુ નથી ખાતી પણ સલાડ છે ને કોબીનો એ ખાય. દાળ ભાત આવા કંઈક તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. કેમ કે હું મંચુરિયન લેવા આવી ગયો ને એમાં બહુ ટાઈમ વી ગયો કેમ કે આ લોકોને આ ખાવા બેઠા ને પછી આ એક પાર્સલ લેવું એવું બધું હતું. તો જો હાલો દાળ ભાત ખાવા આવી જાઓ હવે. સાથે સૂકી ભાજી છે કે બટાટા અને સાથે દાળ ઢોકળી કીસ કાવું બેન હતું મોળી ખાવ અને રોટલી છે. આ મંચુરિયન લેવા છું મોટી હતું તો હાલો બરાબર ને મોટી ભાઈ મોટી. હવે આને મોટી કહું આમ તો 8-10 દિવસ લગાતાર કહું છું મોટી પણ હવે વિડીયોમાં કહેવા માંડ્યો છું મોટી એવું છે ભાઈ. હાલો તો અમારા કાઉબેન કવડાવે છે તો હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી લઈએ. વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જો તમે ફોલો કરી લેજો. મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ આવજો બાય.